નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્કલંક વ્યક્તિની ખોટ છે? કહેવાતી જે કેડર બેઝ પાર્ટી અને સ્વઘોષિત રીતે દુનિયાની સૌથી જે મોટી પાર્ટી છે એની અંદર જે પદ આપવામાં આવે છે એ પદ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે એવા માફિયાઓને પદ આપવામાં આવે છે. ફરી એક વખત ગુજરાતમાં પેપર ફોડો અને પદ મેળવો એ યોજના અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના જે હાર્દિક શર્મા નામના વ્યક્તિ જે 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું એની અંદર સામેલ હતા, મુખ્ય આરોપી તરીકે હતા, એજન્ટ તરીકે હતા. એ જ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે બક્ષીપંચ મોરચો જે છે એની અંદર કોષાધ્યક્ષનું પદ આપ્યું છે. કહેવાતી જે કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે છે સ્વઘોષિત રીતે જે કહે છે અને દરેક વખતે બણગા ફૂકે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, એ દરેક ચમરબંધીને પકડી અને ભારતીય જનતા પાર્ટી છે એ પદ આપવાનું કામ કરે છે. આ એની કથની અને કરની આ વાત ઉપરથી સાબિત થાય છે. જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા, જેને ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિ આચરી, એ હાર્દિક શર્માને પદ આપ્યું છે. એટલે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. ક્યાંક ને ક્યાંક એની કથની અને કરીમાં જમીન આસમાનનો ફરક છે. આ વાત ઉપર સિદ્ધ થાય છે. ફરી એક વખત આ ઘટના સામે આવી છે. જોઈએ છે કેવા એક્શન લેવાય છે. જય હિન્દ, જય ભારત.